નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પૂર્વ કચ્છ પોલીસ વડાએ સરહદી વિસ્તારના ગામોની મુલાકાત લઈ નાગરિકોને માર્ગદર્શન આપ્યું। મહુવાણા, જનાણ અને કલ્યાણ પરની મુલાકાત લીધી। હાલ ચાલી રહેલ ભારત પાકિસ્તાન વચ્ચેના તંગદિલી ભર્યા સંબંધો વચ્ચેના કારણે સરહદી વિસ્તારમાં કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ન વધી જાય એ માટે સુરક્ષા એજન્સીઓએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવી છે। ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકાના 18 ગામ અને ખડીર દ્વીપ સમૂહોના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે તત્પરતા બતાવી છે। ત્યારે આજે આ સરહદી વિસ્તારના ગામની મુલાકાત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા લેવામાં આવી હતી, જેમાં બાલાસર પોલીસ મથક હેઠળના મહુવાણા, બેલા કે જે આઝાદી અગાઉના ભારત પાકિસ્તાનમાં આવજાવ થતી એવા આ વિસ્તારની મુલાકાત લીધી હતી। ઉપરાંત ખડીર પોલીસ સ્ટેશન હેઠળના જનાણ અને કલ્યાણપર ગામની મુલાકાત લઈ લોકોને જાગૃતિ લાવવા માટે વિવિધ સૂચનાઓ આપી હતી, જેમાં હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે સરહદ પર લોકોને જાગૃત રહેવા, સ્વયંભૂ બ્લેકઆઉટ કરવા, કોઈ અજાણી વ્યક્તિ પર નજર રાખવા, રાત્રે અજાણ્યા વાહન અંગે તથા જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો કેમ બચાવ કરવો અને કઈ રીતે લશ્કરને મદદરૂપ બની શકાય, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક પોલીસને અને સુરક્ષા એજન્સીઓને સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો। આ મુલાકાત સમયે પોલીસ વડા સાગર બાગમાર, ખડીર પીઆઈ એમ.એન. દવે, બાલાસર પીએસઆઈ એસ.વી. ચૌધરી, ઘનશ્યામ ગુરખા, રામજીભાઈ આહિર, રવજી ચૌધરી, ભાઉભા સોઢા, સુમતીભાઈ પરમાર, માજી જિલ્લા પંચાયતના સદસ્ય ગજેન્દ્રસિંહ વાઘેલા, સરપંચ જયવીરસિંહ વાઘેલા, જનાણ, કલ્યાણપર તથા ખડીરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકાના ખડીર અને બાલાસર વિસ્તારના સરહદી ગામોમાં લોકસંવાદ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે યોજી સરહદી સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે મુલાકાત લીધી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 15 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।